ડાયા બાપા, કલ્યાણ બાપાના દીકરા ડાયા બાપા, કલ્યાણ બાપાની મહાલૌકિક સ્થિતિ તમે કલ્પના કરો. કલ્યાણ બાપાના જોગમાં આવેલા અનેક લોકોને કલ્યાણ બાપાએ હરિભગત બનાવ્યા. એ તો આશ્ચર્યની વાત, પણ એના કરતા વિશેષ આશ્ચર્યની વાત તમને એ કહું, કલ્યાણ બાપાના જોગમાં આવેલા 18 જણાને સાધુ કરી દીધા. તમે કલ્પના કરો, પોતે ગ્રસ્થાશ્રમમાં રહે, એના જોગમાં આવે સાધુ થઈ જાય. એ ઉપરથી જ ગ્રસ્ત દેખાતા હતા, પણ ભીતર તો બાપ એનું રંગાઈ ચૂક્યો હોય તો જ એના શબ્દોની હા પડે. 18 સાધુ. એના દીકરા ડાયા બાપા મહાન ભક્ત. વિષયની પ્રાપ્તિ પછી માણસનું મન ચલાયમાન ન થાય ત્યારે સ્થિરમતિ કહેવાય. એકવાર ઘટના ઘટી. વહેલા સવારમાં, જૂનો જમાનો, ઘેરે પાણી તો આવતા નહોતા, તળાવમાં સ્નાન કરવા, ગામની નજીક તળાવ, સ્નાન કરવા ગયા. એમ તળાવને કિનારે કોઈનો સોનાનો તોડો પડ્યો હતો. પોતે જોઈ ગયા. મનમાં વિચાર કર્યો, આ સોનાના તોડાને જો લઈ લઉં તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપાય. પડી વસ્તુ કોઈને હાથ ને જાલેરાજ અક્ષરના વાસી વાલો આવ્યા હોય ની, પણ મારથી લેવાય નહીં. અને જો લવ નહીં, મારા ગયા પછી બીજો એ કઈ મૂકે નહીં, એ તો લે જ લે, એ તો ના છોડે. અને આખા ગામને ખબર છે કે પહેલામાં પહેલું સ્નાન કરવા માટે અહીં કોઈ આવતો હોય તો ડાયા બાપા આવે. આખા ગામને ખબર છે. મારા પહેલા ગામમાં કોઈ જાગતું નથી. અને જ્યાંનો તોડો ખોવાયો હશે એ અનુસંધાન ટાકશે તો એને કદાચ યાદ આવે કે હું તળાવમાં સ્નાન કરવા ગઈ હતી, ત્યાં પડ્યો હોય. એવું અનુસંધાન આવે તો ચોરીનો અપવાદ તો મારે માથે જ આવશે. શું કરવું? 1 સેકન્ડમાં નિર્ણય લીધો અને એક હાટીકડું ગોત્યું અને તોડાની અંદર ભરાવી, ઊંચકી બાજુમાં બોરડીને જાળા મૂકી દીધું. પણ મનમાં વિચાર થયો, મેં લીધું તો ખરું ને. ઘેરે જઈને કહ્યું, આજ મારા માટે રસોઈ નહીં બનાવતા, આજ મારો ઉપવાસ કરવાનો. શું ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમુક ઇતિહાસો પડ્યા છે, મારો ઉપવાસ કરવાનો છે. અને આજે બીજું કામ પણ હું નથી કરવાનું, મંદિરે જ છું. નક્કી કર્યું આખો દાડો માળા ફેરવીશ, પ્રાયચિત કરવું છે. અને ઘટના ઘટી, જેનો તોડો ખોવાયેલો એને સવારે ખબર પડી, અરે રે સોનાનો તોડો ખોવાય. પછી 4 બાજુ શોધખોળ કરી પણ મળ્યો નહીં. વિચાર કર્યો કે સાંજે ક્યાં ગયા હતા? પાણી ભરવા ગયા હતા. તપાસ કરી તો ત્યાં મળ્યો નહીં. વિચાર્યું પહેલા સ્નાન કરવા કોણ આવે છે? તો ડાયા બાપા. તો ડાયા બાપાને પૂછ્યું, ઘેરે આવ્યા? ડાયા બાપા છે ઘેરે? જેમ કોઈ આવીને શંકર બાપા છે ઘેરે એમ પૂછ્યું. તો કે ના, ડાયા બાપા ઘેરે નથી, એ તો મંદિરે ગયા છે. મંદિરે આવીને પૂછ્યું ભક્તો, એ ડાયા બાપા તળાવને કિનારે તમને સોનાનો તોડો મળ્યો છે? ડાયા બાપા 1 સેકન્ડમાં, હા મને મળ્યો છે. ક્યાં છે? તો બાજુમાં આ જગ્યાએ બોરડી છે ને, એ બોરડીના થળિયે મૂક્યો છે. તો ત્યાં તમે કેમ મૂક્યો? ત્યારે ડાયા બાપાએ બધી વાત કરી. ગામના લોકોને આશ્ચર્ય થયું કે ઓહો, સોનાનો તોડો મળ્યા પછી એને ઘેરે ન લાવ્યા, ત્યાં મૂક્યો. ત્યાં કેમ મૂક્યો? તો એટલા માટે મૂક્યો, મારા ભગવાનની આજ્ઞા, આ પડી વસ્તુ મારે લેવાય નહીં, ચોરી કહેવાય, ન લઉં તો બીજા ઉપાડી જાય, એટલા માટે રક્ષણ માટે મેં મૂક્યો છે. બાપ, આને કહેવાય વિષયની પ્રાપ્તિ પછી સ્થિરમતિ.